એ હવે આપણે 10મા ચેપ્ટરનો 11મા વિભાગનો જે આ બીજો ભાગ છે એમાં એક ગુણધર્મ છે સમજાયો છે અગત્યનું પરિણામ. એટલે આમ તો પ્રમેય જેવું છે, એટલે આપણે એને સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ આપેલું છે અને શું કરવાનું સાબિત, તો કે વિકર્ણની લંબાઈના ગુણાકારથી અડધું છે. એટલે આ વિકર્ણ બે હોય અને એ બેયનો ગુણાકાર કરીએ અને એનું અડધું કરીએ તો એટલું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય એવું સાબિત કરવાનું છે. એટલે આપણે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો એ યાદ હોવા જોઈએ. એટલે આગળના ચેપ્ટરમાં જે બધું શીખ્યા એનો અહીંયા ઉપયોગ થાય છે. એટલે સમબાજુ ચતુષ્કોણ એટલે પહેલાં તો ચારે બાજુ સરખી હોય, એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર જ થયો. એટલે ABCD જો સમબાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ ચતુષ્કોણ ABCD, તો જો એના બે વિકર્ણ દોરીએ આપણે, આ BD, આ વિકર્ણ BD અને AC, તો AC આપણે સાબિત શું કરવાનું છે કે આ બંનેનો ગુણાકાર કરીએ કે BD ગુણ્યા AC કરીએ અને એનું અડધું કરીએ તો એ આ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. એટલે સમાંતર બાજુનો એક પેટા ભાગે થયો, આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. એટલે હવે આ વિકર્ણ છે, આપણે વિકર્ણનો માંથી સાબિત કરવાનું. તો પહેલા વિકર્ણોના ગુણધર્મો આપણને યાદ કરી લઈએ કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેવા હોય, તો કે એકબીજાને દુભાગે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે. લાગે કાટખૂણે દુભાગે છે. એ આપણો જો ગુણધર્મ યાદ હોય તો સાબિત કરવું સહેલું છે. એટલે કે કાટખૂણે એટલે પહેલાં તો આ બંને ખૂણા કાટખૂણા થાય, એટલે ઓટોમેટિક એ લંબ થઈ જાય. આપણે જે બે ગમે તે ત્રિકોણ લઈએ ને, અને બીજું એમ કે એ દુભાગે છે. એટલે કે ધારો કે આપણે આ O વચ્ચે લઈએ તો આ BO બરાબર OD થાય અને AO બરાબર OC થાય. એટલે આ ગુણધર્મો આપણને ખબર હોય તો હવે આપણે શું કરવાનું છે કે બે ગમે તે એક ત્રિકોણ લઈ અને એના ક્ષેત્રફળને આપણે સરવાળો કરવાનો છે. એટલે બે ત્રિકોણ અને સમબાજુ ત્રિકોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો એક પેટા વિભાગ છે. એટલે એના ગુણધર્મો પણ લાગુ પડે. એટલે કે એના જો આપણે એક વિકર્ણ દોરીએ તો એ બે એકરૂપ ત્રિકોણો બનાવે છે એનાથી. એટલે ધારો કે આની અંદર હું અત્યારે એક જ વિકર્ણ લઉં, ત્રિકોણ છે એના આ એક વિકર્ણ લઉં તો એટલે જો કે આ સમબાજુ નથી લાગતો, એટલે ફરીથી દોરું કે સમબાજુ એટલે ચારેય બાજુ એની સરખી હોવી જોઈએ. એટલે જો ચારેય બાજુ સરખી હોય તો આ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે. એટલે A B C D અને ઓમાં કાપે
તો જો આ બે ત્રિકોણ લઉં એ બી ડી અને બીજો ત્રિકોણ બી સી ડી અને એનો જો સરવાળો કરું તો ચતુષ્કોણ થઈ જાય. એટલે અને આ એબીડીમાં આ એઓ એટલે બંને વિકર્ણ કાટખૂણે એટલે બંને એસી અને બીડી વિકર્ણ કાટખૂણે દુભાગે છે. એટલે આ એબીસી ત્રિકોણમાં આ ઓટોમેટિક જ આપણે એબીડી ત્રિકોણમાં આ એઓ છે એ લંબ મળી ગયો, એવો લંબ મળ્યો. એટલે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ક્ષેત્રફળ લઈએ તો એકના છેદમાં આપણે ત્રિકોણનું 1 2 હોય અને એનો પાયો આપણે પાયો બીડી થાય. અને કારણ કે આ જે છે એને આ કાટખૂણે દુભાગે છે એટલે એ બીડી પાયો થાય અને એઓ એનો લંબ થાય એટલે ગુણ્યા એઓ આ આપણે એનું ક્ષેત્રફળ. એવી રીતે ત્રિકોણ BCD માં પણ એ CO છે એ લંબ થાય કારણ કે કાટખૂણે દુભાગે છે. તો એનું પણ ક્ષેત્રફળ આપણે 1/2 પાયો BD ગુણ્યા CO. હવે જો આપણે આ BD આ બંને ક્ષેત્રફળનું આપણે બંને ત્રિકોણનો સરવાળો કરીએ કે ABD વત્તા BCD એના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો ચતુષ્કોણનો સરવાળો થઈ જાય. એટલે ચતુષ્કોણ ABCDનો ક્ષેત્રફળ થઈ જાય. તો હવે આ બંને ત્રિકોણના આપણે આજે ક્ષેત્રફળનું સૂત્ર હતું કે 1/2 BD ગુણ્યા AO અને બીજું વત્તા બીજો ત્રિકોણ 1/2 BD ગુણ્યા CO. હવે AO અને CO એ બંનેને જો આપણે ભેગા કરીએ, જો આમાંથી પહેલાં આ સામાન્ય કાઢ લઈ કે 1/2 BD બહાર નીકળી જાય તો AO વત્તા CO કૌંસ મારીએ. આ બધું આપણે ગણિતનું જ છે. હવે AO અને CO આપણે ભેગા કરીએ તો શું થઈ જાય, એ બીજો વિકર્ણ થઈ જાય. એટલે BD ગુણ્યા AO અને CO છે એ AC થઈ જાય. તો જો આ બે વિકર્ણનો ગુણાકાર થઈ ગયો BD AC. અને પેલું શું કરવાનું તો આપણે એના કરતાં અડધું થાય એટલે આ 1/2 આગળ છે જ. એટલે આ રીતે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બંને વિકર્ણોનો ગુણાકાર. એટલે જો આવી રીતે આપણે બાજુઓ ન આપી હોય કે લંબ ના આપ્યો હોય, પાયો ના આપ્યો હોય, પણ ચતુષ્કોણનો પ્રકાર ખબર હોય, એના બે વિકર્ણ ખબર હોય તો એના ઉપરથી પણ આપણે એનું ક્ષેત્રફળ જોઈ શકીએ. એટલે આ અનેક રીતે આપણે જુદા જુદા ચતુષ્કોણોનો ક્ષેત્રફળ જોવાના અહીંયા ગુણધર્મો શીખીએ છીએ.